અમદાવાદમાં કોંગ્રેસ ઉમેદવારોની યાદી બાદ ગરમાયું છે રાજકારણ। પાલડીમાં કોંગ્રેસ લઘુમતી ઉમેદવાર જાહેર કરતા મામલો ગરમાયો છે। કોંગ્રેસે પાલડીના ઉમેદવાર તરીકે ફહેજ બન શેખનું નામ જાહેર કર્યું છે। એલિસ બ્રિજ ધારાસભ્ય અમિત શાહે ફેસબુક એકાઉન્ટ પર કરી પોસ્ટ। પાલડીમાં અશાંત ધારાનો ડંકાની ચોટ પર થશે અમલ। અમે અશાંત ધારા મામલે લડત ચાલુ રાખીશું। 72,000 હિન્દુ અને 42 મુસ્લિમ મતદારો ધરાવતા વોર્ડમાં લઘુમતીને ટિકિટ આપી કોંગ્રેસ શું સાબિત કરવા માંગે છે તેવો સવાલ પણ પૂછ્યો છે। વર્ષોથી અમે કહેતા આવ્યા છે કે કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટીકરણ કરી રહી છે, એનો આ જીવતો જાગતો પુરાવો છે। પાલડી વોર્ડમાં 73,000 હિન્દુ મતદારો છે અને 4200 મુસ્લિમ લઘુમતી સમાજના મતદારો છે। મુસ્લિમોની પરિકલ્પના છે જુહાપુરાથી જમાલપુર વાયા પાલડી વાસણા। આ કોંગ્રેસ એને વેગ આપવા માટે એમને સિગ્નલ આપે છે કે અમે તમારી સાથે છે, આપ આગળ વધો। કારણ કે કોંગ્રેસની આ મત બેંક છે। જ્યાં મુસ્લિમોના બંચ છે ત્યાં કોંગ્રેસના કોર્પોરેટર છે, એ આપ સૌ જાણીએ છીએ।